તો ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર બીજા પ્રકરણમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના નિર્દેશકો એની અંદર આપણે આર્થિક વિકાસના જે લક્ષણો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। જેમ જેમ પરિવર્તન આવે, જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય એવી રીતે તમારા જીવન ધોરણની અંદર પણ સુધારો થતો જાય અને લોકો જે છે એની માંગની અંદર પણ પરિવર્તન આવે તો આર્થિક વિકાસ જે છે એ ધીમે ધીમે સ્વયંભૂ સધાતો જાય, બરોબર। એટલે આ આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ ટૂંકા ગાળા માટેની નથી કે એક જ વખતની એ પ્રક્રિયા નથી, પણ એ શું છે, સતત ચાલતી પ્રક્રિયા છે। પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે। અગાઉના અર્થશાસ્ત્રના પીરિયડની અંદર પરિણાત્મક કોને કહેવાય અને ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય એ આપણે જોયું। તો આર્થિક પ્રવૃત્તિની મદદથી શું થાય કે ભાઈ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન સમાજની અંદર આવે, અર્થતંત્રની અંદર આવે છે। પરિણાત્મક કે જેની તમે ગણના કરી શકો, જેનું કેલ્ક્યુલેશન તમે સરળતાથી કરી શકો। ગુણાત્મક અમુક પ્રકારની બાબતો એવી હોય કે જે ધ્યાને આવશે પણ એની ચોક્કસ પ્રકારની ગણતરી થઈ શકશે નહીં। દાખલા તરીકે માણસનું જે જીવન ધોરણ છે એ સુધરે, એ ગુણાત્મક થયું। પરિણાત્મક કે ભાઈ લોકોની આવકમાં વધારો થયો, માથાદીઠ આવક વધી, તો એ શું છે, પરિણાત્મક છે, તમે એની ગણતરી કરી શકો, તમે એનું કેલ્ક્યુલેશન કરી શકશો। માંગમાં પરિવર્તન આવે છે। આર્થિક વિકાસ થવાથી માંગમાં પરિવર્તન આવે। કેમ? તો કે ભાઈ જો આર્થિક વિકાસ થાય તો દેશની રાષ્ટ્રીય આવક વધે। જો દેશની રાષ્ટ્રીય આવક વધશે તો માથાદીઠ આવક વધશે। માથાદીઠ આવક વધવાથી, લોકોની આવક વધવાથી લોકો નવી નવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાશે। નવી નવી ચીજ વસ્તુઓની માંગ લોકો કરશે, એટલા માટે માંગની અંદર પરિવર્તન આવે છે। કોઈ પણ વ્યક્તિની આવક વધે એટલે માંગ વધશે। પેલા જે જૂના જમાનાની અંદર જે ચીજ વસ્તુઓનો એ ઉપયોગ કરતો હતો એના કરતા નવી મોડર્નાઇઝ, નવી સંશોધન કરેલી જે ચીજ વસ્તુઓ છે એની માંગણી કરશે। કેમ? તો કે ભાઈ એની આવક વધી, બરોબર, માંગની અંદર પરિવર્તન આવે છે। શ્રમની ગતિશીલતા વધે। શ્રમની ગતિશીલતા પણ વધે આર્થિક વિકાસ થાય એટલે। જેમ આવક આવતી થાય એમ લોકો વધારે ને વધારે દોડતા થાય, બરોબર, કારણ કે એને ખબર પડી ગઈ કે ભાઈ જો આટલી કક્ષાની અંદર, આટલી માત્રાની અંદર જો કામ કરવામાં આવશે, શ્રમ કરવામાં આવશે તો આવકની અંદર વધારો થશે, બરોબર। અને આવકની અંદર જો વધારો થાય તો શ્રમની ગતિશીલતા પણ વધે, ઉત્પાદકતા વધે, શ્રમની ગતિશીલતા એના હિસાબે પણ વધશે, બરોબર। મૂડી સર્જનમાં વધારો થાય। હવે લોકોની આવક વધે, માથાદીઠ આવક વધે, આવક વધે એના પ્રમાણમાં ખર્ચ ઓછો હોય તો લોકો બચત કરશે। બચત કરેલા નાણાંનું પોતે રોકાણ કરશે। રોકાણ ક્યાં કરશે? તો કે બજારની અંદર અલગ અલગ જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એની અંદર રોકાણ કરશે। દાખલા તરીકે બેંકમાં નાણાં મૂકશે। બેંકની અંદર નાણાં મૂકે, પોતાની પાસે બચત કરેલા નાણાં, તો શું થાય, બેંક પાસે નાણાં આવ્યા, જરૂરિયાતવાળા લોકોને, જરૂરિયાતવાળા ઉદ્યોગકારોને બેંક લોન તરીકે નાણાં આપશે। એટલે મૂડી સર્જનમાં વધારો થાય। જો મૂડી સર્જનમાં વધારો થાય તો દેશના અર્થતંત્રનો વિકાસ થાય, દેશનો આર્થિક વિકાસ પણ થાય। ટેકનોલોજીમાં ફેરફાર થાય। અત્યાધુનિક નવી નવી ટેકનોલોજી, લોકોની માંગમાં પરિવર્તન આવે, સમય અને સંજોગો બદલે, લોકોની ટેવ, અભિરુચિ અને પસંદગી બદલે તો લોકો નવી નવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાશે। હવે નવી નવી ચીજ વસ્તુઓ જો એને ખરીદવી હશે તો એ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે। ઉત્પાદનની અંદર ઉત્પાદકો પણ ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે।
પહેલાના સમયની અંદર કાપડ જે છે એ હાથ વણાટથી કરવામાં આવતું. આજે તમે જુઓ તો પાવર લૂમ્સના મશીન છે એ આવી ગયા છે. એનાથી આગળ વાત કરીએ તો હાઈ ટેકનોલોજી વાળા ઓટોમેશન પ્લાન્ટ જે છે એની મદદથી પણ ઉત્પાદન કરવામાં આવે છે. એ રીતે સામેની બાજુએ ગ્રાહકો તમે જુઓ પેલા દુકાન ઉપર જઈ કે સ્થળ ઉપર જઈને ખરીદી કરતા, આજે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ટેકનોલોજીની મદદથી ખરીદી કરી શકો છો. તો ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે આર્થિક વિકાસને હિસાબે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. વિકસિત રાષ્ટ્રોની જો તમે વાત કરો, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, બરોબર, યુકે છે, તો આ બધાની જો આપણે વાત કરીએ, આ બધા વિકસિત રાષ્ટ્રો છે, ત્યાં હવે આર્થિક વિકાસના તબક્કા પૂર્ણ થઈ ગયેલા કહેવાય. એનો આર્થિક વિકાસ જે છે એ પૂર્ણ સ્તરે પહોંચી ગયો છે. હવે આગળનું જે છે એ સ્વયંભૂ હોય છે. કેમ કે લોકોને ખબર પડી ગઈ કે કેવું કાર્ય કે કેવા પ્રકારની અર્થતંત્રની અંદર પ્રવૃત્તિઓ કરવાથી હજુ પણ વિકાસ સાધી શકાય. તો અમુક તબક્કાઓ પાસ થઈ જાય, અમુક તબક્કાઓ અર્થતંત્રની અંદર પસાર થઈ જાય, ત્યાર પછી વિકાસની પ્રક્રિયા જે છે એ સ્વયંભૂ બની જાય છે. તમારે વધુ આગળ કંઈ કરવાની જરૂર રહેતી નથી. હવે આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એની અમુક મર્યાદાઓ આપેલી છે, બરોબર. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. ગુણાત્મક પાસાઓ, બરોબર, ને ધ્યાનમાં અહીંયા લેવામાં આવે તો આપણે દેશની પ્રગતિ માપી શકીએ, એ દેશની પ્રગતિ દર્શાવી શકે, આર્થિક બાબતોની સ્થિતિ આપણે દર્શાવી શકીએ, પણ સાચા અર્થમાં માનવ વિકાસ કેટલો થયો છે, માનવનો વિકાસ કેટલો થયો છે, એ સ્થિતિ આર્થિક વિકાસનો ખ્યાલ દર્શાવી શકતી નથી. ચોક્કસ પ્રકારના આંકડાઓ, ચોક્કસ પ્રકારની માહિતી જે છે એ તમને મળી શકતી નથી. આ એક એની મર્યાદા છે. દેશના અર્થતંત્રની પ્રગતિ તમે માપી શકો, આર્થિક બાબતો જે છે એ તમે દર્શાવી શકો, પણ માનવ વિકાસ જે છે એનો કોઈ ચોક્કસ માપદંડ છે એ અહીંયા હોતો નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસ જે છે, બરોબર, એમાં તો ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે, અને આર્થિક વૃદ્ધિ જે છે, બરોબર, એમાં અમુક પ્રકારની આર્થિક બાબતો, અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આર્થિક વૃદ્ધિને તમે માપી શકો, એક ચોક્કસ પ્રકારનો માપદંડ જે છે એ તમે દર્શાવી શકો, પણ આર્થિક વિકાસ જે છે એને તમે માપી શકો નહીં, આર્થિક વૃદ્ધિની જેમ. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે સમય જેમ જેમ પસાર થતો જાય એમ ઘણા બધા પરિબળોની અંદર ફેરફાર થાય. હમણાં જ આગળ જોયું, માંગની અંદર પરિવર્તન આવે, સમાજની અંદર પરિવર્તન આવે, મૂડી સર્જનની અંદર વધારો થાય, ટેકનોલોજીની અંદર પરિવર્તન આવે. તો આ બધા પરિબળો જે છે એનો ચોક્કસ માપદંડ, એટલે કે એને ચોક્કસ રીતે તમે આર્થિક વિકાસમાં માપી શકતા નથી, બરોબર. એનું માપ કાઢવાનું ખૂબ જ મુશ્કેલ છે. ટેકનોલોજીમાં કેટલું પરિવર્તન આવ્યું એનું માપ કઈ રીતે નીકળે? આર્થિક વૃદ્ધિ, માની લો કે માથાદીઠ આવકની આપણે વાત કરીએ તો એ માપી શકાય કે ભાઈ લોકોની માથાદીઠ આવક 1000 હતી, જેમાંથી 1500 થઈ. પણ ટેકનોલોજીમાં પરિવર્તન જે છે એનું માપ કઈ રીતે નીકળી શકે? અર્થતંત્રનો વિકાસ કેટલો થયો એનું માપ તમે કઈ રીતે કાઢી શકશો, બરોબર? એટલે એ માપ કાઢવું મુશ્કેલ છે આર્થિક ખ્યાલની મદદથી. આર્થિક વિકાસ જો થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. ભારતની અંદર આર્થિક વિકાસ થાય છે, બરોબર, પણ પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. તો આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આર્થિક વિકાસ થાય એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. આજે પણ ભારત દેશની અંદર ભારતનો આર્થિક વિકાસ દર ભલે ઊંચો હોય, પણ
ભારતની અંદર વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે એવું આપણે કહી શકીએ નહીં. આજે ભારત દેશની અંદર ઘણી બધી વસ્તી એવી પણ છે કે જેને 2 ટાઈમ જમવાનું પણ મળતું નથી. તો આપણે આર્થિક વિકાસ થયો છે એવું કઈ રીતે કહી શકીએ? બરોબર, ટૂંકમાં કહીએ તો જીવન ધોરણમાં જે સુધારો છે એ આર્થિક વિકાસના હિસાબે માપી શકાય નહીં. ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ જે છે એ શું છે? એક પ્રકારની ઘટના છે. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે કે જેને હિસાબે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જે છે એને વધારો થાય. જ્યારે આર્થિક વિકાસ જે છે એ શું છે? પ્રક્રિયા, સતત ચાલતી પ્રક્રિયા, લાંબા ગાળા માટે ચાલતી એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે. માપી શકાય એવા પરિણાત્મક પરિવર્તનો જે છે એ આર્થિક વૃદ્ધિની અંદર થાય છે. જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ગુણાત્મક જે હોય એને માપી શકાય નહીં, પરિણાત્મક હોય તો એને તમે માપી શકો. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ જે છે એની અંદર આપણી પાસે, આપણા અર્થતંત્ર પાસે જે કાંઈ પણ સાધન સામગ્રી રહેલી છે એને ફરીથી વિતરણ કરવા ઉપર, ફરીથી ઉપયોગમાં લેવા ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. વપરાયેલા, દાખલા તરીકે કુદરતી સાધન સંપત્તિ કામ કરી શકતા હોય પણ રોજગારી નહીં મળતી હોય એવા પ્રકારના જે શ્રમિકો છે એને જો કામે લગાડવામાં આવે, ટૂંકમાં કહીએ તો વપરાયેલા જે સ્ત્રોત છે એને આર્થિક વિકાસમાં કામે લગાડવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં જે જૂના સ્ત્રોત જે છે એનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. આર્થિક વૃદ્ધિ જે છે એ વિકસિત દેશો સાથે, કારણ કે એને હવે વિકાસ નથી કરવાનો, એ તો ઓલરેડી એનો વિકાસ થઈ ગયેલો છે. એને શું કરવાનું છે? આર્થિક વૃદ્ધિ, એની આવક કેમ જળવાય, એની આવકમાં વૃદ્ધિ કેમ થાય એ એને જોવાનું છે. જ્યારે આર્થિક વિકાસ જે છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. ભારત જેવા વિકાસશીલ દેશો હોય કે જે વિકાસની પ્રક્રિયામાં હજી સામેલ હોય, વિકાસની પ્રક્રિયા એની શરૂ હોય, ત્યાં આર્થિક વિકાસ જે છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે. અને ભારત જે છે એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ દેશ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. કેમ? તો કે પરિણાત્મક હોય. એટલે આર્થિક વૃદ્ધિ કેટલી થઈ, લોકોની આવકમાં કેટલો વધારો થયો, માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો, રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો એ તમે સરળતાથી માપી શકો, નાણાકીય હોય એટલે. જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે. તમે આર્થિક વિકાસને કોઈ પણ સંજોગોમાં ચોક્કસ રીતે માપી શકો નહીં. કેમ? એમાં ગુણાત્મક બાબતોનો પણ સમાવેશ થાય છે. ઘણા બધા પરિબળોનો એમાં સમાવેશ થતો હોવાથી ચોક્કસ પ્રકારનો માપદંડ કાઢવું મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. અમુક પરિબળો પૂરતો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જે છે એ કેવો છે? લિમિટેડ છે, સીમિત છે. જ્યારે વિકાસનો ખ્યાલ છે કેવો છે? વિસ્તૃત છે. કેમ? અનેક પરિબળોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. માટે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. અગાઉ પણ વાત કરી કે પરિણાત્મક છે, તો આર્થિક વૃદ્ધિ જે છે એને કોની સાથે સંબંધ છે? માથાદીઠ આવક સાથે. માથાદીઠ આવક એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, એની સાથે આર્થિક વૃદ્ધિને સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. કયા વ્યક્તિની કેટલી આવક છે, કયા ક્ષેત્રની કેટલી આવક છે, એવા ઘણા બધા પરિબળો જે છે એની સાથે આર્થિક વિકાસ જે છે એને સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. કેમ? એ ઘટના છે. આર્થિક વૃદ્ધિ જે છે એ ઝડપથી થાય છે કારણ કે એક પ્રકારની ઘટના છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે એ ધીમી છે પરંતુ એ સતત હોય છે. ધીમે ધીમે આર્થિક વિકાસ થાય, સમયાંતરે જેમ પરિવર્તનો આવતા જાય, ટેકનોલોજીની અંદર પરિવર્તનો આવે, સમયગાળો બદલે, લોકોની પસંદગી અને અભિરુચિ બદલે, એવી રીતે ધીરે
ધીરે ધીરે આર્થિક વિકાસ જે છે એ થાય છે, એની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ ન થયો હોય, લોકોની આવક વધી શકે, તો આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ જે છે એ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. લોકોની આવક વધે નહીં, લોકોની માથાની આવક વધે નહીં, દેશની રાષ્ટ્રીય આવક જો વધે નહીં તો આર્થિક વિકાસ થઈ શકે નહીં. એટલે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ ઉપર નિર્ભર છે એવું પણ આપણે કહી શકીએ. વિકાસના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ, કે ભાઈ વિકાસ કઈ રીતે થાય, એના નિર્દેશકો કયા કયા હોય, એના પરિબળો કયા કયા હોય, એ તમને અહીંયા આપવામાં આવેલું છે. પહેલું, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો છે તો કેટલી ઝડપે થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, અને જો આર્થિક વિકાસ થયો છે તો કેટલો થયો છે, બરોબર, અને કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, બરોબર, તો એ બધું જાણવું અને તેનું માપ કાઢવા માટે અમુક પ્રકારના પરિબળો ધ્યાનમાં લેવા પડે. અને આ પરિબળો જે છે એને શું કહેવાય? આર્થિક વિકાસના નિર્દેશકો કહેવાય, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ કહેવાય, ઇકોનોમિક ઇન્ડિકેટર્સ પણ કહેવાય. તમે કોલેજની અંદર જશો ત્યાં ઇકોનોમિક્સની અંદર, મેક્રો ઇકોનોમિક્સની અંદર આ જે ટોપિક છે એ બેઠો બેઠો પાછો આવશે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં કેટલો વિકાસ થયો, કેટલા પ્રમાણમાં વિકાસ થયો, કઈ કક્ષામાં વિકાસ થયો, એનું ચોક્કસ માપદંડ જો તમારે કાઢવું હોય તો અમુક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. શેના આધારે વિકાસ થયો, બરોબર? તો આ બધા જે પરિબળો છે એ પરિબળોને શું કહેવાય? વિકાસના નિર્દેશકો, કે જેના આધારે દેશનો આર્થિક વિકાસ થયો હોય. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તમને સંખ્યામાં કે આંકડામાં રજૂ કરી શકાય. આ આર્થિક વિકાસ માપવા માટે ના જે પરિબળો છે અથવા તો આર્થિક વિકાસને માપવા માટેના જે નિર્દેશકો છે એને તમે સંખ્યામાં અથવા તો આંકડામાં માપી શકો, બરોબર? તો જ આપણને ચોક્કસ માપદંડની ખબર પડશે. તો હવે નિર્દેશકો કયા કયા છે એ પણ આપણે જોઈએ. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશો કે રાજ્યની આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. એટલે આ બધા નિર્દેશકો જે છે, આ બધા જે પરિબળો છે એના આધારે કોઈ પણ બે દેશ છે એની આર્થિક વિકાસની તમે તુલના કરી શકો, બરોબર? પછી એ વિકાસના નિર્દેશકોની પણ તમે તુલના કરી શકો. જેમ થર્મોમીટર દ્વારા શરીરના તાપમાનમાં થયેલા ફેરફારો માપવામાં આવે છે, તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. આપણા શરીરનું તાપમાન માપવા માટે, આપણા શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય. હવે એવી રીતે જો કોઈ બે દેશો છે, બરોબર, એના આર્થિક વિકાસને માપવું હોય તો આ જે નિર્દેશકો જે છે એના આધારે આપણે આર્થિક વિકાસને માપી શકીએ. ટૂંકમાં કહીએ તો દેશની અંદર આર્થિક વિકાસ કેટલો થયો છે, કેટલા પ્રમાણમાં થયો છે, કઈ કક્ષામાં થયો છે, શેના હિસાબે થયો છે, આ બધા પરિબળો જે છે, બરોબર, એ એના માપદંડો છે. અને આ પરિબળો જે છે એને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા તમને જે અહીંયા આપેલા છે એ શું છે? આર્થિક વિકાસના નિર્દેશકો. આ એના માપદંડ છે. આના આધારે તમે કોઈ બે રાજ્યની સરખામણી પણ કરી શકો, કોઈ પણ બે દેશોની વચ્ચે પણ એના અર્થતંત્રની, એના આર્થિક વિકાસને લગતી તુલના અથવા તો સરખામણી પણ તમે કરી શકશો. પેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દેશની રાષ્ટ્રીય આવક, આપણા દેશની અંદર ઉત્પાદિત થતી કુલ ચીજ વસ્તુઓ અને સેવાઓ, બરોબર, એનો જે આવકનો દર છે એ રાષ્ટ્રીય આવકનો દર છે. તો રાષ્ટ્રીય આવક જે છે આપણે માપી શકીએ.
કારણ કે નાણાંની રીતે હોય અને ટકાવારીની અંદર પણ આપણે માપી શકીએ. એક નિર્દેશક છે. જે દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય એ વધારે આર્થિક વિકાસ કરે છે એવું આપણે કહી શકીએ. તો આનો નિર્દેશક છે, આ એક એનું પરિબળ છે કે જેના આધારે તમે અર્થતંત્રની તુલના કરી શકો. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક, દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ જનસંખ્યા વડે ભાગી નાખવામાં આવે તો એની જે એવરેજ છે એને માથાદીઠ આવક કહેવાય. બરોબર? એ માથાદીઠ આવક જે છે એ પણ આર્થિક વિકાસનું નિર્દેશક છે. માથાદીઠ આવકના આધારે પણ આપણે તુલના કરી શકીએ કોઈ પણ બે દેશોની. દાખલા તરીકે અમેરિકાની માથાદીઠ આવક અને ભારત દેશની માથાદીઠ આવક, તો ભારત દેશની તુલનાએ અમેરિકાની માથાદીઠ આવક છે વધારે છે. આપણે એવું કહી શકીએ કે ભારત કરતા અમેરિકાનો આર્થિક વિકાસનો દર વધુ છે. આવી રીતે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI. જીવનની ભૌતિક ગુણવત્તા, કેવા પ્રકારની ભૌતિક સુખ સગવડતા આપણા દેશની વસ્તીને મળે છે, જેની અંદર આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહાર એનો સમાવેશ થાય છે. બરોબર? આપણને કેવા પ્રકારની સેવાઓ આપણા દેશની અંદર મળી રહી છે, બરોબર, એનું ગુણવત્તા અને તેનો આંક, એના આધારે પણ આપણે આપણા દેશનો આર્થિક વિકાસ જે છે એ અન્ય દેશ સાથે સરખાવી શકીએ. માનવ વિકાસનો આંક બુદ્ધિ શક્તિની દ્રષ્ટિએ, આવકની દ્રષ્ટિએ, સુખ સગવડતાની દ્રષ્ટિએ માનવોનો કેટલો વિકાસ થયો છે એ પણ આર્થિક વિકાસના આ નિર્દેશક દ્વારા આપણે અન્ય દેશો જે છે એની સાથે આપણે સરખામણી કરી શકીએ. હવે અહીંથી આગળનો જે ભાગ છે એ પછીના લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. આભાર.